સમાચાર વડોદરાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। વડોદરાના શિનોરમાં મેડિકલ વેસ્ટ જાહેર માર્ગ પર ફેંકાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। આરોગ્ય વિભાગની ટીમે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી ઇન્જેક્શન સહિતનો જથ્થો એકઠા કરવાની કામગીરી શરૂ કરી। મેડિકલ વેસ્ટ ફેંકાયેલા સ્થળ નજીક મહાકાળી મંદિર, સેન્ટર કોઓપરેટિવ બેંક અને જાહેર માર્ગ આવેલો છે। મેડિકલ વેસ્ટ ઠાલવતા સ્થાનિકોમાં ભારે રોષનો માહોલ જોવા મળ્યો। આગળ સમાચારમાં વાત કરીએ વડોદરાની તો વરસાદી માહોલમાં રોગચાળો વકરતા ખાનગી અને સરકારી હોસ્પિટલો અને દર્દીઓ પરેશાન છે। સરકારી હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઈ છે। વડોદરા શહેરમાં છેલ્લા 2 દિવસમાં શંકાસ્પદ મલેરિયાના 1248 કેસ નોંધાયા। શંકાસ્પદ ડેન્ગ્યુના 29, ઝાડા ઉલટીના 80 કેસ નોંધાયા છે। વકરતા રોગચાળામાં મચ્છરજન્ય રોગચાળાને નાબૂદ કરવા 16,888 મકાનમાં ફોગિંગ કરવામાં આવ્યું હતું, જ્યારે એક કન્સ્ટ્રક્શન સાઇટને મચ્છરના પોરા મળતા નોટિસ ફટકારવામાં આવી હતી।